તો આજરોજ અમાસ અને શનિવાર નિમિત્તે શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી દાદાને 1000 કિલોથી વધારે વિવિધ ચોકલેટ્સનો શણગાર તથા ચોકલેટ અન્નકૂટ ધરાવાયું છે। શ્રી શિક્ષાપત્રી લેખન એવં આચાર્ય પદ સ્થાપન દ્વિશતાબ્દી મહોત્સવ વડતાલ ધામના ઉપક્રમે સ્વામિનારાયણ મંદિર વડતાલ ધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ श्री सारंगपुर धाम खाते विराजमान श्री कष्टभंजन देव हनुमानजी मंदिर खाते शास्त्री स्वामी हरिप्रकाश दास जी अथाणावाड़ानी प्रेरणाथी તેમજ કોઠારી વિવેક સાગર દાસજી સ્વામીના માર્ગદર્શનથી આજરોજ અમાસ અને શનિવાર નિમિત્તે દાદાને દિવ્ય વાઘા પહેરાવવામાં આવ્યા છે તથા શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજને 1000 કિલોથી વધારે વિવિધ ચોકલેટનો શણગાર કરાયો છે અને ચોકલેટનું અન્નકૂટ ધરાવાયું છે। મંદિરમાં ફુગ્ગાઓનું સુશોભન કરાયું હતું। સાથે જ વહેલી સવારે 5:30 કલાકે મંગળા આરતી પૂજારી સ્વામી તથા 7 કલાકે શણગાર આરતી કોઠારી વિવેક સાગરદાસજી સ્વામી અથાણાવાડા દ્વારા કરવામાં આવી હતી। શ્રી હરિ મંદિરમાં હિંડોળા કરવામાં આવ્યા છે અને મંદિર પરિસરમાં આવેલ યજ્ઞશાળામાં મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું। શ્રાવણ માસ દરમિયાન શ્રી હનુમાન ચાલીસા પાઠ અનુષ્ઠાન દરરોજ બ્રાહ્મણો દ્વારા કરવામાં આવે છે। સાથે જ તેની પૂર્ણાહુતિ પણ કરવામાં આવી હતી। દાદાના અનેરા દર્શનના લાભ ભક્તોએ લઈ ધન્યતાનો અનુભવ કર્યો હતો। જય સ્વામિનારાયણ, જય કષ્ટભંજન દેવ। આજે શ્રાવણ મહિનાની પૂર્ણાહુતિનો દિવસ છે, છેલ્લો શનિવાર અને ભાદરવી અમાસ પણ કહી શકાય અને શ્રાવણ મહિનાની છેલ્લી અમાસ। આજના દિવસે હનુમાનજી મહારાજને સુંદર મજાના ચોકલેટના ડેકોરેશન સાથે સિંહાસનને શણગારવામાં આવ્યું છે તેમજ વિવિધ પ્રકારની જે ચોકલેટો છે એ દાદાને ધરાવી અને નાના બાળકો બધા આવનારા હાજી થાય એમને પ્રસાદના રૂપમાં ચોકલેટો મળે અને એક દાદાની છબી પણ એના અંતરમાં ઉતરી જાય એટલે આવા સુંદર મજાનો આ ચોકલેટનો હિંડોળો તેમજ આ અન્નકૂટ તૈયાર કરવામાં આવ્યું છે। આજે દુબઈથી અને બીજે બધા અલગ અલગ કન્ટ્રીઓમાંથી આ બધી ચોકલેટ્સ આવી છે એ ભગવાનને ધરાવી અને દર્શન કરીને લોકો ખૂબ આનંદિત થઈ રહ્યા છે।